મજામાં તમે પણ મોજમાં. ચાલો મિત્રો શુભ સવાર પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ મિત્રો. હવે શિવરાત્રીના ઓનલી ફોર 5 દિવસ બાકી છે. 15 તારીખે આપણે મસ્ત મજાનું કઠલાલમાં ધમાકેદાર સેલિબ્રેશન થવાનું છે અને જોરદાર ઉજવણી થવાની છે. શિવ પાર્વતીના લગ્ન પણ છે. તો એ 15 તારીખનો બ્લોગ બિલકુલ જોવાનું સ્કીપ ના કરતા, બીકોઝ હું તમને અપ ટુ ડેટ ઇન્ફોર્મેશન આપીશ અને ડીપમાં એ બ્લોગ બતાવવાનું છું કે કઠલાલમાં કેવું સેલિબ્રેશન થવાનું છે. તો બ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ. પાછળ તો કોઈ નહીં, ચલો રસોડામાં ગતા રહે લોકો. ક્યાં ગયા? ચલો સિમ્બા ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. વીર પાણી પીવડાવું છું મમ્મીને. પાણી પીવડાય. બસ બસ બોન આપીશ બેટા. ગુડ મોર્નિંગ. ઓય હોય તિલક તો કોને લગાવી મમ્મીને? મે. શું વાત છે. ગુડ મોર્નિંગ બેટા. ગુડ મોર્નિંગ કે? જય માતાજી. ક્યાંના ગુડ મોર્નિંગ? હા ચલો પગે લાગો, પગે લાગો તો. પગે લાગ પપ્પાને. ના પપ્પાને પગે લાગો, આમ પગે લાગ. નહીં આ તો તો ચાલો મિત્રો, મમ્મી શાકભાજી લેવાની જાવ. આ શાકભાજી લેવા જવું. ચાલો મમ્મી, આ 6000 રૂપિયાની ગાડી લાયા છે. આ તો જો. કોઈ શું કોઈ રમે? છોકરાઓ નિશાળ જાય, નિશાળથી આવીને ટ્યુશન જાય. પછી ટાઈમ જ નહીં મળે. ટાઈમ જ અને પછી લેસન કરે એટલે આપી તો શું એકલો રમા. હા હા. થેન્ક યુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ બેન. ચલો. જય માતાજી. હા સૂરજ કયું કે બેટા આજે સવાર સવારમાં લેસન કરવા છે? હે પીયુ તે લેસન કરી નાખ્યું? કઈ ગાડી? તો આજે આને શું થયું બેટા? ટીચર બોલે ને સવાર સવારમાં લેસન કરું છું તો શું થયું મમ્મી? કોનો બોલ દાડો રમવો? કેમ? એટલે શાક કઈ જવાનું છે મમ્મી? શાકભાજી લેવા? અમે ઇન્ટેલિજન્ટ બોય છે. તું છેતરાવું ના છેતરાય. જો તારી જોઈ જ રહેશે. ના એ તો પીહુડી રમાડા. એના બોલ કે શાલ સીધી સીધી ની સુંદર ડીમ્બા કાઈજી. બોલ. શું લઈને આયા શાકભાજી? તુવેરો, બટાકા ને ટામેટા. મમ્મી આવું બધું શું લાવવા? મસ્ત પેલે બનાવ્યું હોય તો સારું એવું. શું બનાવો? મમ્મી આપણા ઘરે રોજ હવે બાજીના રોટલા બને બરાબર. હવે બાજીના રોટલામાં આ સૂકું શાકભાજી ના સારું આ લાગે. સૂકું નહીં આ. તો? આ લચકા શું બનાવીશ? લચકા શું બનાવીશ? હા. તો વાંધો નહીં. અને આ તો તરોયાલ એમ કે હા બોલ. કેમ? આ લાઈ એટલે. તો મમ્મી આવું બધું નહીં લાવવાનું. ના છોકરાને ઘેર તરોયાલવાનું દુકાનનું ખાય એના કરતા ઘેર તરોયાલનું. તો ચાલે નહીં? માં નહીં બનાવું ખાવા આજે હો ને. કેમ? ના નહીં બનાવું ગોળું ને ખાઈ જાય હજુ કશું બી પાઉ ના મમ્મી પેટમાં ખૂજા હતો. બેટા સેજ કોમન સેન્સ. હું તો પહેલાથી ખાઈને આવું. ત્યારે ને બેટા સેજ કોમન સેન્સ હોવું જોઈએ. આ કાચું વસ્તુ ના ખાવાય, ખબર પડી? આ શાકભાજી છે, બટાકા ખાવા, તુવેર ખાવા. એવું ના ખાવાય. ભૂખ લાગે છે મને. મમ્મી સવાસમાં આ શું ખવડાવ્યું તું? ટામેટું સરસ લાગે. ટામેટું પોપટ છે ટામેટું ખાય ને તો લોહી વધે. અને આ બીટ ખાઈએ તો બીટ ખાઈએ તો લોહી. આ ટામેટું સારું સારું. જીલું ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. કેમ મોં પર તમારી નિરાશજનક દેખાય છે મને? કઈ દેખાય છે? એવું લાગે છે. એ તો તમને બધું લાગતું હોય, મનમાં એવું બધાય કશું છે ના બેટા. મૂકી આપું? ના. આ સસરણાઈનો ચેવો પાડ્યો હો. તો મને તો આજે એ ખબર નહીં પડતી હતી. નાનો પાડ ને બેટા. આ ગોંધી જેવા અક્ષર છે બોલ. એમને મને એની ખબર છે આજે સવારથી કેમ લેસન કરવા બેઠી આ? આખી બહુ ઘણું બધું હતું. કાલ મેં કીધું કે કરી લે તો એ આજે પછી કરવા પહેરી ગઈ. સભાની બેઠી એક ધારી બેઠી છે મારી દીકરો બોલ. હા સારી દેવા તો ને ના દેવા તો લેસન તો કરાવવા છૂટકો થયો. સાચી વાત છે. આ 3 ડબ્બા બેટા હોતા છે કદી? હા ત્રણ ડબ્બા હોય. કેમ 3 ડબ્બા છે? એટલી બધી ભૂખ લાગી છે? હા હું છે ને ડબ્બા ખોલીશ ને એટલા બધા ફ્રેન્ડ છે ને ભૂંગળા લઈ લેશે. પછી હું જીરું આ રૂહી લીધા? જો જબલું વરિયાળી કરે. ઓ યાર ઇમ્પ્રેશન ખરાબ પડ્યું છે. કાવડી ના લઈ જવા યાર. એવું ના હોય. ના લે ના ઓ, લે એવું ના હોય અરે બરાબર. એવું કશું નહીં. બેગમાં જ લઈ જવાના કે ખુલ્લા લઈ જવાના. હું તો આમ. જો 3 ડબ્બા છે. આના 3 ડબ્બા નહીં પડે કામ નહીં બધું આવતું. પડે કામ આવે પણ આ પડે કેવું કામ સામાન નહીં આવતું બધું. આવે પણ બસ તો પછી આ તો સારું કહેવાય. એવું બધું નોનમ નહીં રાખવાનું. આવું લઈ જાવ બેટા. સારું વિના સ્કૂલમાં નાસ્તો મેં હાલે પણ એ લોકોને તું ખોટું મોકલું છું. પણ આ પીહુન તો નહીં હાલતા. પીહુની આ છે? ના આ ગુનાળા. આ લેજો ના એમ તો બોરું. શું? એમાં તો ખીચડી આલો મો. હા ત્યાં પછી ડબ્બો લઈ જવાનો તારે. હજુ ડબ્બો લઈ જવાનો. ખાલી ડબ્બો લઈ જવાનો. બસ. ખાલી ડબ્બો લઈ જવાનો. તેની નાસ્તો હાલે બેટા તને? એમાં ડબ્બા ભરી લેવાનો. કયા ડબ્બા? ખાલી ડબ્બો. અને આજે કોથરી ભૂંગળા ખાશે એમ ને? હા. ના ચાલે. ચાલી જાય ચલો. ચાલ.
મેસેજો મોટું ગ્રુપમાં પહોંચતી નહીં રીતિકા કારણ સિવાય રજા નહીં પાડવાની રજા ચિઠ્ઠી મોકલાવી પ્રાર્થનામાં બેસવું પ્રાર્થનામાં બધા ઘડિયા બોલાવે ખબર પડે છે ને જે મેન વસ્તુ કરું કે પ્રાર્થનામાં જો ડિસિપ્લિન શીખવા મળે પ્રાર્થના મોડે રહે પછી જે એકબીજા છોકરાઓ ઘડિયા બોલે ને એ બધા છોકરાઓ એક સાથે ઘડિયા બોલે છે તો યાદ રહે પણ તમારા લોકો મમ્મી વહેલું જ કરવાનું છોકરાઓને તો છોકરાઓનું યારું છોકરાઓમાં એવા એકલી જતી હતી તો કેવું ટાઈમ શેર જતી રહેતી હતી જલ્દી આ અમારા રૂહીને બહુ મોડું છે આજે ટ્યુશનમાં મોડું થયું કાલે ટીચર ટ્યુશનમાં બોલતા હતા હે ને રૂહી પીહુ શું કીધું ટીચરે 5 વાગે 5:30 વાગે આવી જવાનું હા ટીચરને રાત્રે જમવા 6 વાગે તમે એટલે બધું શું કરો બેટા 5:15 છૂટી જાય છે દાદા વહેલા લેવા નહીં આવતા પણ દાદાની ગોળીઓ એમ લેવાની હતી એટલે નહીં ગોળી લાવવાની મમ્મી તમે ડાયાબિટીસની દાદા પછી આ કેરમ દુખે છે એની કોણ દાદીની આ રૂહીના વાર કેવા ખબર કંગના રાણા દ્વારા જેવા વાર છે નહીં જો કેવા વાર છે ભૂત જેવા મારે આવા જતા બા હે મારે નતા આવા પીવશે હા મમ્મી હવે જ વાર હતા એકદમ વાંકોડી વા નહીં એ તો હમણાં ના સુધા થયા હું જો બેટા તો ચલો મિત્રો જીલુ માટે બાજીનો રોટલો અને મસ્ત મજાનું શેનું કે સાગા તુવેરો બટાકા ટામેટા આ રસદાર જ કેવું નથી કાની રસદાર જ કહેવાય. જોરદાર લાગે છે અને અહીં લચકાસી જોરદાર બનાવ્યું છે અને એક જ બાજીનો રોટલો કેમ બનાવ્યો છે એક બાજુમાં તો એક બહુ થઈ ગયું. જો તું ખોરાક ઓછો કરે છે ને તો તારી શરીરની ઇમ્યુનિટી ઓછી થઈ જશે પણ એક રોટલો તો બહુ થઈ ગયો મારે નહીં ખવાતો બીજો નહીં ખાવા તો બિલકુલ નહીં પછી તું એવી ચિંતા ના રહીશ કે હું વધારે ખેંચ હું જાડી થઈ જઈશ એવું નહીં રાખો એવું ના હોય. હા એટલે એના માટે ડાયટ કરવાની આવે એના માટે ખોરાકની કમી કરવા ના હોય ના મને ખબર છે. તો વાંધો નહીં ચૂલા પરનું કેવું લાગે ને ગેસ પરનું કેવું લાગે છે મને તો ટેસ્ટ બે સરખો જ લાગે. સરખો લાગે છે સારું જમી લે શું થયું જીલું સ્ટેટસ મૂકી દેજો. કોણ સ્ટેટસ મૂકે છે શેર કરવાનું બાકી હજો ઓ બાપ રે બાપ ઓ વીર સ્ટેટસ મૂકતા પણ આવડી ગયું હે હવે કહે છે જો હા ખરેખર જીલું અને ફોન ના આપીશ ને બાકી ઓર્ડર કરી નાખશે ને ફોન ના આપીશ એમ કહ્યું ફોન ના આપવાની વિરુદ્ધ તો હું એકલી જ મિત્રો કેવા હવે સ્ટેટસ મૂકતા શીખી ગયો છે હવે છોકરો મોટો થઈ ગયો રીતિકા લાગતું નહીં તને આઈફોન 17 પ્રો લઈ આપ્યા જો લઈ આપજો ને તમે લઈ આપજો. આ બજારમાંથી તે મારી રસ્તર મંગાવ્યો બરાબર પણ મને એ ખબર ના પડી કે તે 2 બોર કયા કારણથી મંગાયા હવે મને એવું લાગ્યું કે તો 250 મંગાયા હોત 500 મંગાયા હોત 1 કિલો બોર ખાવા માટે મંગાયા પણ 2 બોર મંગાયા શું કરવા લે પકડ આ બોર ખાઈને તો વીર બીમાર પડ્યો તો પછી બીમાર વીર પડ્યો હોય તો બોર મંગાવવાનું કારણ શું છે પાછું એટલે પણ આ બધા એમ કે છે કે જે નડ્યું હોય ને વસ્તુ છોકરાને હા તો નડ્યું હોય ને એ વસ્તુ તમે કોલસામાં બારી મેલીને દેવતામાં અને પછી એને કચરી અને પીવડાવી દઈએ ને તો મટી જ જાય એમ કે છે. એવું ના હોય જીલું હવે મેં બધું સાંભળેલું છે તો આવું ક્રિયા કરતા બધું પ્રક્રિયા કરવામાં વાર કેટલી આપણે એટલે આ બોર ખવડાવવાથી બીમાર પડી ગયો બરાબર હવે બીમાર પડી ગયો તો પાછા તેમાં જો બોર મંગાયા હવે અમે કોલસાને શેકી નાખવાનું હા બાફી નાખવાનું અંદર અને બારી નાખવાનું આખું અને બારી નાખીને પછી એને ખવડાવવાનું અને કોલસા જેવું કરી દેવાનું બારી એકદમ બારી હા અને યુઝ એને પાણીમાં લહોટીને એને પીવડાવી દેવાનું પછી મટી જાય હા મટી જાય એટલે મમાસી પડી તો ને મમાસી જ પડીને જાય એને તો મિત્રો મને આજે પહેલી વખત ખબર પડી કે બોરું ખાવાથી છોકરાઓને મમાસી પડે જીલું તો બોરું શું ગમે તે ખાવાથી અમુક વસ્તુઓ આ તો વીને ખાલી એક જ વસ્તુ નડી અમુક છોકરાને તો કશું નહીં ખવાતું મોટા થાય ને ત્યાં લગી પણ મને એ વાત ખબર નહીં પડતી કે તે બોરું ખાવાથી મમાસી પડી આપણે ત્યાં પોનવડે ગયા હતા એને મમાને ઘેર એ તો કાચું શક્કરિયું ખાઈ ગયેલો તો નહીં નડ્યું લો બોલો મિત્રો કાચું શક્કરિયું ખાઈ ગયો મારા દેખતા આખું હા કાચું બાફેલું તે ના બાફ્યા વગરનું કાચું શક્કરિયું હતું એ પણ ખાઈ ગયો અને આ એવું કહે છે કે બોરું ખાવાથી એને મમાસી પડી મને નવાઈ લાગે બોરું ખાવાથી પડી બોલો કાચું શક્કરિયું આખું ખાઈ ગયું છોલિયા પીને તે તો હું બીવાતેલી કે એને બીમાર પડી જશે કશું થશે તો શું થશે તો એ ના નડ્યું પણ બોર નડ્યું એ કેવું હવે એ તો શું કરવાનું વસ્તુ છે વસ્તુ શરીરને કઈ રીતે આડઅસર થાય શું ખબર પડે સાચી વાત એટલે મિત્રો અમારી જીરું બેસી ગઈ છે હવે દેવતા પાડી દેશી દવા જે વીરને ઝાડા થઈ ગયા છે મિત્રો બોર ખાવાથી હવે બોરના રીતે અંદર શેકશે અને શેકશે પછી શેકેલું બોર માસી પડી હોય ને તો શું થાય બાળકના ઝાડા થઈ જાય કે વોમિટ થાય ઝાડા થઈ જાય ને તો ઝાડા જ થતા કરે અને વોમિટ થાય ને તો વોમિટ જ થાય ઝાડા ના થાય એવું એમ એટલે છોકરું જોવાઈ જાય પણ ઝાડા બે વખત કરી એટલે કેવું થઈ જાય નહીં
એટલે મિત્રો આ બોરને મૂકી દીધું છે એટલા માટે બે લાવ્યો છે. હવે આને શેકી નાખવાનું ચલો. હા હવે દેવતામાં નાખી દે એના ઉપર દેવતા ફેરી દે. હવે કમ્પ્લીટ થઈ જશે બ્લેક એકદમ બરી. પછી એને આપણે કાઢી અને પછી આગળ બતાવું. બરાબર એટલે બરાબર શેકી જશે રીતિકા. હા બરાબર. પણ બહુ ભરી ના જાય. ના બરાબર બરી ગયેલું હોય જ કામમાં લાગે. લાગે નહીં પણ થોડું લાગાડો તો બધા ભરી જાય ચલું. એ કોલસામાં જ શેકવાનું આવે. કોલસામાં ખરેખર મિત્રો આ બધી દવા એકદમ સાચી છે. તમને બધાને એવું લાગતું હશે કે દવા બધી ફેક છે પણ નોટ ફેક. આ બહુ સૌથી સાચી દવા છે. જાંબુ ખાઈને જાંબુ નડે ને તો એ જાંબુનો થળિયો હોય ને એ જાંબુના થળિયાને બારીને અને પછી પીવડાય છે. જે પેલું અંદર બીયું આવે હા એવું. જાંબુ ખાઈ તો જાંબુ નડે ને તો એવું થાય. શું વાત છે. પછી જામફળથી એવું થયું ને જામફળને બારીને પીવડાઈ જાય. તો જીલું એક વસ્તુ કહું મને આ જે મમાસી પડી હોય અને જે આપણી જે માખ એ શું આવે બા એ બધું ગંદુ કહેવાય ને એ બધું ના કરાય નહીં. હું શું દવા કરું તું શું કહું ને જીલું. સારું સારું ચાલો થઈ ગયું છે આ ઓકે થઈ ગયું છે. ના એકદમ ઓકે થતું હોય 15-20 મિનિટ લાગે. 15-20 મિનિટ લાગે એવું રહે દેવાનું. પછી અંદરનું બીજું એકલું ના રહે જીલું. ના રે હા કાઢી લેવા. બીયો એટલો રહેતો ચાલુ છે. પછી બીજો ખવડાવો તો શીખાડું બીયો લહોટી નાખીને આને પીવડાવી દેવા. એવું. તો જો લે મિત્રો ટાઈમ થઈ ગયો છે ફાઇનલી. હવે જીલું શું કરે છે કઈ ગયું બધું બરીને સાફ તો નહીં એ પણ અહીં છે બસ એ જગ્યાએ કઈ ગયું કઈ ગયું બતાવ તો. લા એ નોય કોલસો છે નોય કોલસો નોય. લે કોલસો છે જીલું. બરે આ નોય જવા દે. લા બસ સાચી. હવે આને શું કરવાનું જીલું. આને વાટી નાખવાનું. વાટી નાખવાનું? વાટીને એટલે પાણી ઘોરીને પીવડાવી દેવાનું. વાટો જવો તો જો રે મિત્રો હવે પાણીમાં રીતિકા અંદર બધું કરશે. જીરું આવું પીસે આ વીર હોય એટલે નીચોઈને અને એનો રસ પીવડાનો એમ. હા નકા આવો રગડો તો ના પીવો કદી. ના રકડો નહીં પીવડાવવાનો. બહુ ભરી ગયું. જો લે મિત્રો હવે આને ગાળી લેવાનું છે. એટલે બધી જે કસ હોય ને એનો એ પાણીમાં આવી જાય. કેવું આ ગળણી જોઈએ વાડકી જોઈએ પાણી જોઈએ એક વાડકી જોઈએ. એમાં તારા જેવી જીલું પણ જોઈએ કઈથી લાવવાની. પીવા માટે લાયા. તો મિત્રો કમ્યુનિટી ગાઈડલાઇન્સના પ્રમાણે હું બતાવી ના શકું કે વીરને દવા પીવડાવવા માટે કેમ કે જો દવા પીવડાવતા હું બતાવું તો મારા ચેનલમાં સ્ટ્રાઇક આવી જાય એટલા માટે આ બ્લોગને અહીં થોડુંક વાર હું વિરામ આપું છું. ઓકે બાય. દવા કેવી લાગી મસ્ત લાગી. દવા કેવી લાગી દવા મિત્રો પીવડાવી દીધી એમને. બોરો હે બોરો લાગે. બોરા લાગ્યા. એ સ્વાદ કેવો હશે. ભરી ગયેલો સ્વાદ આવે કરી ગયેલો ખાલી. ખાલી અમારી રૂહી તો ઘરે આવી ગઈ છે. શું ખાવ છું જીલું. ભાખર વળી. ભાખર વળી શું લાવી. વાહ વાહ શું છે કંપાસ. બોટલ છે. દાદા લઈ આવી તો છોકરાનો બર્થડે તો આપ્યું તો તમારા લોકોની બર્થડે હોય તમે કશું ચોકલેટ વેચતા નહીં. પણ રૂહીની બર્થડે વેકેશનમાં જ આવે. ઉનાળા વેકેશનમાં જ. ના ભાઈ આ વખતે આવેલી બોર્ડ ના ખોલતો કેવું છે. પાણી પીવાય ના બેટા હા, પેન્સિલ બધું નીકાળે કરાય. ખરું. તું પણ બધું મૂકી જજે. મિક્કી માઉસ હોય મિક્કી માઉસ વાળી. પીવું ના આપી પીવું ના નીચે વાળા ચાલે. એટલે એના ક્લાસમાં હશે ને એની અંદર ઉપર વાળા ને નીચે વાળા. તારી ચકી આયા લાયક જ બેટા. વિવાનની birthday. વિવાની બર્થડે હતી. ઓહો હો તાર ફ્રેન્ડ છે તો ક્લાસમાં ભણે છે એમ ને. અને તાર ફ્રેન્ડ નું નામ શું? ભવ્યા. વાવ વેરી નાઇસ નેમ. બીજું બીજું કોઈ નહીં એક જ બેનપણી છે એની. અંજલિ 5:30 વાગે કમ્પ્લીટ ટ્યુશન મોકલવાની હો ટીચર બોલે છે.
બાપરે બાપ, ઋતિકા તો બહુ ઝડપથી ખાય છે બોલ. અને પછી કે જાડી થઈ ગઈ, લે પકડ. અભી હું પકડું તો કે સમ પકડી રાખ્યું છે, મને લેવા નહીં દેતી. શું? આ કંકુતરી બકા મેં તારી બીજી વખત હાથમાં જોઈ, કેમ તાર મન નહીં ભરાતું? ના નહીં ભરાતું. કેમ? કારણ કે ક્યારે લગન આવે ને ક્યારે જઈએ શિવરાત્રી ના દિવસ. શું વાત છે, પણ હજુ લગ્નમાં જઈને થાકી નહીં? ના આ લગનમાં જઈએ ને તો જ કહેવાય કે બધા લગનમાં ગયા એમ. જાન પ્રસ્થાન ક્યારે છે? એ તો જો મહાદેવનું જાન પ્રસ્થાન 3:30 વાગે છે. 3:30 વાગે છે એમ? અરે સવારમાં વહેલા શિવ પૂજા છે 5 વાગે. હમ. આ એટલું બધું વહેલું કોણ જતું હશે પિયુષ? સોનેરી અવસરના સોહામણા પ્રસંગો, મહાદેવ સંગમાં પાર્વતી ના શુભ વિવાહ, મહાવત 13 ને મહાશિવરાત્રી 15 તારીખ રવિવાર શુભ દિને રાખેલ છે. મહાપૂજા સવારે 5 કલાકે, ધ્વજ પૂજન બપોરે 3 કલાકે, જાન પ્રસ્થાન બપોરે 3:30 કલાકે, કન્યાનું આગમન જે સાંજે 6:30 કલાકે, હસ્તમેળાપ જેમ કે કન્યાદાન 7 વાગે અને ભોજન પ્રસાદી 7 કલાકે અને શિવની મહાઆરતી 7:30 કલાકે. ઓહો, અનંત પ્રેમની અનંત ગાથા, શું વાત છે. આ વાંચી બધાને મા પાર્વતીનો આગ્રહ ભગવાન શંકરે સ્વીકાર્યો. બધું તમે વાંચો ને પણ તમે તો વાંચો. જો મા પાર્વતીનો આગ્રહ ભગવાન શંકરે સ્વીકાર્યો. મા પાર્વતીએ કરી તપસ્યા અને પ્રભુ શંકરે કરી પ્રતિજ્ઞા. અંતર, તપસ્યા, પીડા, અશ્રુ, શત્રુ આ કોઈ પણ તેમના પ્રેમને ભૂસી શક્યા નહીં અને આખું બ્રહ્માંડ સાક્ષી બન્યું અનંત પ્રેમની એ અનંત ગાથાનું. શું વાત છે, જોરદાર મિત્રો. સુનેરી અવસર આવી રહ્યો છે આ રવિવારે, તો જબરજસ્ત આયોજન કરેલું છે અને ગયા વખતે પણ જોરદાર આયોજન કરેલું નહીં? ગયા વખતે જોરદાર આયોજન કર્યું. તે દિવસ તો હું નહીં આવી, પણ જો ભગવાન માતાજીની જે અસીમ કૃપા છે અને મહાદેવની ઈચ્છા હશે કે દર્શન કરવાની અને એમના લગ્નમાં ઉપસ્થિત રહેવાની, તો જઈશું. અને મને આ જોરદાર લાગ્યો, જે ધર્મની રક્ષા કરે છે ધર્મ તેની રક્ષા કરે છે. જોરદાર વાક્ય છે ખરેખર. એટલે આપણે આપણા ધર્મની રક્ષા કરવી જોઈએ અને તો તો આપણી રક્ષા ધર્મ જરૂરથી આવીને કરશે. સાચી વાત છે, સાચી વાત છે. પણ મને જો મિત્રો, હું તો તમને એક જ વસ્તુ કહું છું, આ આમંત્રણ પત્રિકા જેના ઘરે આવી હોય યા ના આવી હોય, પણ ધર્મનું માન રાખીને બરાબર આપણે તમામ હિન્દુ લોકોએ 15મી તારીખ રવિવારના દિવસે તમામે શિવ પાર્વતીના લગ્નમાં આપણે ઉપસ્થિત સાંસ્કૃતિક રહેવાનું. કાર્યક્રમ હોતે ઉજવવાનો. હા એ છે જ ને, તો સાંસ્કૃતિક કાર્યક્રમ બધા રજૂ કરશે અને જેને જેના સ્કિલ હશે ને એ બધી જ બહાર લાવશે. મજા આવશે. જબરજસ્ત આયોજન તમારામાં છે. કઈ સ્કિલ છે? મારામાં તો બસ કઈ સ્કિલ નહીં બકામાં, તો Vlog બનાવવાની. બ્લોગ બનાવવાની, પછી સારું સારું બોલવાની. મીઠું મીઠું બોલવાની સ્કિલ છે. એવું નથી બકા, મીઠું મીઠું જે સત્ય છે એ કહેવાનું ને આપણે તો. તારામાં કેવી સ્કિલ છે ખબર? તારામાં આમ શું કહેવાય, તું બહુ જ આગળ પડતું વિચારવાવાળી માણસ છું. તું કોઈ દિવસ આમ શું કહેવાય, કોઈ દિવસ તું ઢાંકી ના રહ્યો, એમ ખબર પડી? એટલે શેમાં ઢાંકીને આવે? દરેક વસ્તુમાં તું ગમે તેમ પાર પડી જાઉં. હા એટલે બધું જ આવડે. બધું જ આવડે. ઓલ ઇન વન તું છું, ઓલ ઇન વન, ઓલરાઉન્ડર, જેને કે ઓલરાઉન્ડર કહેવાય. સગા સંબંધીથી માંડીને, વ્યવહારથી માંડીને, ઘર કિચન કામથી માંડીને, સેવાથી માંડીને, ધર્મથી માંડીને, વ્યવહાર સાચવથી માંડીને, દરેક રીતે તું ઓલ ઇન વન છું, ઓલરાઉન્ડર છું. આ તારી સ્કિલ્સ છે. Thank you તું so પાછી ના પડ્યું એમ. much. આટલું બધું કહેવા માટે. જે છે એ રિયાલિટી છે, એટલા માટે. ફાઇનલી મિત્રો 0 એન્ટ્રી થઈ ગઈ છે અને ડમરૂક લઈને કોણ આવ્યું છે ભાઈ? વીરુ શિવરાત્રી પર વગાડ પડે બરાબર નહીં, આમ બરાબર વગાડ એની બસ એ હાથે વગાડાય. એ કઈ વાગું છે નહીં. હર 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 મહાદેવ હર. નહીં આવડતું એને. બસ મહાદેવ જાગી જશે, બાપરે મૂકી દે, મૂકી દે, મહાદેવ જાગી જશે.